મેંદરડામાં લોક કલ્યાણ સમિતિ દ્વારા દાળિયા, મમરા, ધાણી, ખજૂર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલ વસંત ઋતુ ચાલે છે, જેથી કફ રોગનો પ્રકોપ વધી રહ્યો છે। ત્યારે આપણા પુરાણ શાસ્ત્રોમાં કફ પ્રકોપનું શમન કરવા માટે દાળિયા, મમરા, ધાણી, ખજૂર જેવા અનેક પૌષ્ટિક વૃક્ષ આહારનું સેવન કરવું ખૂબ જરૂરી હોય છે। તેના અનુસંધાને આપણા તહેવારોમાં આરોગ્યલક્ષી આહાર લેવાનું કહેવામાં આવે છે। ત્યારે હાલ ધૂળેટી તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે આપણે સર્વે લોકોએ વૃષક ખોરાક પેટે દાળિયા, ધાણી, મમરા, ખજૂર વગેરે ખાઈને ઉતાસણી ઉજવતા હોઈએ છીએ। તે બાબતે લક્ષમાં લઈ શ્રી લોક કલ્યાણ સમિતિ મેંદરડા દ્વારા મેંદરડામાં રેકડી ચલાવી ગુજરાત ચલાવતા દરેક મજદૂરોને લોક કલ્યાણ સમિતિ દ્વારા આવી કીટ અર્પણ કરવામાં આવી છે। લોક કલ્યાણ સમિતિના સેવાભાવી પ્રમુખ ડોક્ટર બાલુભાઈ કોરાટ, સમિતિના હોદ્દેદાર સુરેશ ઠુંબર, નાગજી ગેવરિયા, અશ્વિન મહેતા, પ્રદીપ ભાકર, રવિ લક્કડ વગેરે કમિટીના સભ્યો દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે તમામ રેકડી ધારક મજૂરોમાં ખૂબ જ હર્ષ અને આનંદ છવાયો હતો। બાલુભાઈ કોરાટ, લોક કલ્યાણ સમિતિ મેંદરડાનો પ્રમુખ છું અને આજે અમે સર્વ સભ્યોની કાલે મિટિંગ બોલાવીને નક્કી કર્યું કે મેંદરડાની અંદર જે રેકડી ચલાવતા હોય એવા લોકોને ઉતાસણીના દિવસે ખજૂર, ધાણી એટલે દરેક વસ્તુ જે ઉતાસણીના દિવસે પતાસા છે, આયડા છે અને દાળિયા, મમરા બધું આપવાનું નક્કી કરેલું। અને જે રેકડીની અંદર મજૂરી કામ કરી અને સાચું કામ કરતા હોય, શ્રમ કરતા હોય અને જે માણસની પરિસ્થિતિ નબળી હોય, લાયક માણસોને અમે મેંદરડાના બધા રેકડી ગ્રાહકોને અમારા લોક કલ્યાણ સમિતિ તરફથી કીટ આપવામાં આવી। કીટના અનુસંધાને અમે દર વર્ષે આવા લોકોને જે લાયક હોય એ લોકોને કંઈ ને કંઈ આપીએ છીએ, દવાખાનામાં દાન કરીએ છીએ, શિક્ષણમાં આપીએ છીએ અને અમારી આખી ટીમ સાથે હોય છે।